મિત્રો, મારું નામ વિજય છે. મારી ઉંમર 30 વર્ષની છે. હું ગ્રામ સેવક તરીકે કામ કરું છું. મારા કામનો મુખ્ય હેતુ ગામના લોકોને સરકારી યોજનાઓ વિશે માહિતી આપવી અને તેમને જરૂરી ફોર્મ ભરવામાં મદદ કરવાનો હતો. હું રોજ સવારે તાલુકા કચેરીમાં જતો, ત્યાં આવતા લોકોને સમજાવતો અને તેમની સમસ્યાઓ સાંભળતો. મારી જિંદગી સરળ હતી. હજી મારા લગ્ન થયા નહોતા. એક દિવસ સવારે ઓફિસમાં ઘણા લોકો આવ્યા હતા. કોઈ વૃદ્ધ પેન્શન માટે ફોર્મ ભરાવતા હતા, કોઈ ખેતી સહાય માટે અરજી કરતા હતા. એ જ સમયે દરવાજા પાસે એક મહિલા ધીમે ધીમે અંદર આવી. તેણે સાદી સાડી પહેરી હતી. ચહેરા પર થાક અને આંખોમાં થોડી સંકોચ હતી. હું તેની પાસે ગયો અને નમ્ર અવાજમાં પૂછ્યું, તમારે શું કામ હતું? તેણે ધીમેથી કહ્યું, મારે વિધવા સહાય માટે ફોર્મ ભરાવવું છે. મેં કહ્યું, હા બેસો, હું મદદ કરી દઉં. તે મારી સામે ખુરશી પર બેસી ગઈ. મેં ફોર્મ ખોલ્યું અને પૂછ્યું, તમારું નામ? તેણે કહ્યું, મારું નામ સંગીતા છે. મેં ફોર્મ ભરવાનું શરૂ કર્યું. નામ, સરનામું, ઉંમર, બધી માહિતી લખતો ગયો. જ્યારે મેં પૂછ્યું, તમારા પતિનું નામ? ત્યારે થોડા ક્ષણ માટે તે ચૂપ રહી ગઈ. પછી ધીમા અવાજમાં બોલી, રમેશ. તેની આંખોમાં થોડું દુઃખ દેખાતું હતું. મને સમજાયું કે કદાચ આ પ્રશ્ન તેના માટે મુશ્કેલ હશે. મેં વાત બદલી અને કહ્યું, ચિંતા ન કરો, બધી પ્રક્રિયા હું કરી દઈશ, તમે ફક્ત સહી કરવાની રહેશે. તેણે આભાર માન્યો અને ફોર્મ પર સહી કરી. પછી તે ધીમે ધીમે ઓફિસમાંથી બહાર નીકળી ગઈ. પરંતુ મને ખબર નહોતી કે આ તો અમારી ઓળખાણની શરૂઆત હતી. હવે થોડા દિવસ પછી ફરી તે જ મહિલા ઓફિસમાં આવી. મેં તેને ઓળખી લીધી. મેં પૂછ્યું, કેમ ફરી આવવાનું થયું? તેણે કહ્યું, તમે કહ્યું હતું કે કેટલાક દસ્તાવેજો લાવવાના, તેથી આજે લઈને આવી છું. મેં દસ્તાવેજો ચકાસ્યા. બધું બરાબર હતું. મેં તેને કહ્યું કે થોડા દિવસમાં તેની અરજી આગળ મોકલી દેવામાં આવશે. આ રીતે ધીમે ધીમે તે ક્યારેક ઓફિસમાં આવતી અને અમારી થોડી વાતચીત થઈ જતી. મને ખબર પડી કે સંગીતા નજીકના ગામમાં રહેતી હતી. તે એક નાની દીકરી સાથે રહેતી હતી. પતિના અવસાન પછી તે એકલી જ જીવન પસાર કરતી હતી. તેની વાતોમાં એક સંયમ અને શાંતિ હતી. ધીમે ધીમે મને લાગવા લાગ્યું કે હું તેને વધુ સમજવા લાગ્યો છું. એક દિવસ ઓફિસ બંધ થયા પછી હું બહાર નીકળ્યો. ત્યારે તે દરવાજા પાસે ઊભી હતી. મેં પૂછ્યું, તમે હજુ સુધી અહીંયા છો? તેણે કહ્યું, હું બસની રાહ જોઈ રહી હતી. મેં કહ્યું, ચાલો, બસ સ્ટેન્ડ સુધી હું પણ જઈ રહ્યો છું. અમે બંને રસ્તા પર ચાલતા રહ્યા. રસ્તામાં સામાન્ય વાતો થઈ, ગામ વિશે, કામ વિશે અને જીવન વિશે. એ દિવસ પછી અમારી મુલાકાતો થોડી વધારે થવા લાગી. ક્યારેક ઓફિસમાં, ક્યારેક બસ સ્ટેન્ડ પર. મને સમજાયું કે સંગીતા ખૂબ જ મજબૂત મહિલા હતી. ઘણી મુશ્કેલીઓ છતાં તે હંમેશા શાંતિથી વાત કરતી. સમય પસાર થતો ગયો. એક દિવસ મને લાગ્યું કે હવે મારા દિલની વાત કહી દેવી જોઈએ. એક સાંજે અમે બસ સ્ટેન્ડ પાસે ઊભા હતા. સૂર્ય ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો. મેં ધીમા અવાજમાં કહ્યું, સંગીતા, શું હું તમને એક વાત કહી શકું? તેણે કહ્યું, હા કહો. મેં થોડી હિંમત કરીને કહ્યું, મને લાગે છે કે તમે મારા જીવનમાં ખૂબ ખાસ બની ગયા છો. હું તમને પસંદ કરું છું. જો તમે ઈચ્છો તો આપણે જીવનસાથી બનવાનો વિચાર કરી શકીએ. મારી વાત સાંભળીને તે થોડું સમય ચૂપ થઈ ગઈ. તેના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. પછી તેણે ધીમા અવાજમાં કહ્યું, વિજય, તમે ખૂબ સારા માણસ છો, પરંતુ મારે એક વાત કહેવી છે. મેં કહ્યું, હા બોલો. તેણે ધીમેથી કહ્યું, હું વિધવા છું. હું શાંત રહ્યો. તેણે આગળ વાત ચાલુ રાખી. મારા પતિ ખૂબ સારા માણસ હતા. અમારા લગ્નને 4 વર્ષ થયા હતા. અમે બંને ખુશ હતા. પરંતુ અચાનક તેમને ગંભીર બીમારી થઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. ઘણા મહિના સુધી સારવાર ચાલતી રહી. અમે દવાખાના ફેરવ્યા, દવાઓ લીધી, પરંતુ એક દિવસ હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. તે થોડા સમય માટે ચૂપ રહી. તે દિવસ પછી મારી જિંદગી બદલાઈ ગઈ.
લોકોની નજર પણ બદલાઈ ગઈ. કોઈ દયા બતાવતું, કોઈ દૂર રહેતું. તે ધીમે ધીમે બોલી, મને ડર લાગે છે કે ફરી કોઈના જીવનમાં દુઃખ ન બની જાવ. મેં તેની તરફ જોઈને શાંતિથી કહ્યું, સંગીતા, તમારો ભૂતકાળ તમારું દુઃખ છે, પરંતુ તે તમારી ભૂલ નથી. તે મારી તરફ જોઈ રહી હતી. મેં આગળ કહ્યું, મારે તમારા ભૂતકાળથી નહીં, પરંતુ તમારા દિલથી પ્રેમ છે. તમે જે રીતે જીવન જીવો છો, જે રીતે મુશ્કેલીઓ સામે ઊભા રહો છો, એ જ મને તમને વધુ માન આપવાનું કારણ છે. તેની આંખોમાં ફરી આંસુ આવી ગયા, પરંતુ આ વખતે તે ખુશીના આંસુ હતા. તેણે ધીમેથી કહ્યું, શું તમને ખરેખર કોઈ વાંધો નથી? મેં સ્મિત કરીને કહ્યું, પ્રેમમાં વાંધો નથી હોતો, ફક્ત સ્વીકાર હોય છે. થોડી ક્ષણ પછી તેનું હળવું સ્મિત કર્યું. જો તમારે ખરેખર મારી સાથે જીવન પસાર કરવું છે, તો મને પણ ખુશી થશે. તે દિવસે અમારી જિંદગીમાં એક નવી શરૂઆત બની ગયો. મેં અમારા પરિવારને આ વાત જણાવી. શરૂઆતમાં બધાને થોડું આશ્ચર્ય થયું, પરંતુ અંતે બધાએ અમારી ખુશી જોઈને સ્વીકારી લીધું. થોડા મહિનાઓ પછી અમે બંનેએ સાદાઈથી લગ્ન કરી લીધા. આજે જ્યારે હું ઓફિસમાં ગામના લોકોને મદદ કરું છું, ત્યારે મને એક વાત સમજાય છે. ક્યારેય કોઈને સહાય કરવા જતાં આપણે પોતે જ જીવનની સૌથી મોટી ખુશી મેળવી લઈએ છીએ. અને મને મારી જિંદગીની સૌથી મોટી ખુશી સંગીતા રૂપે મળી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો.